श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनं सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्री गुरु गौतम स्वामिने नमः। जं धीरमज्जवसानं तं जानं तयं चलं तयं चित्तं तं होज्य भावना वा अणुपेहा वा अहवा चिंता कृतः कर्म क्षयो नास्ति कल्पकोटैशतैरपि अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम्। अनंत उपकारी अनंत करुणाना भंडार तारक तीर्थंकर परमात्मा चरम तीर्थपति श्रमण भगवान श्री महावीर परमात्माना शासनना परमार्थने पामेला क्षमा श्रवणजी महाराजा एवा जीन भद्रगणीजी महाराजा ध्यान शतक ग्रंथनी अंदर मैत्रीनो एक निर्माण करावी रह्या छे, मैत्रीना मांडवा बंधावी रह्या छे। कहे छे के मैत्री ए ध्यानનું પગથિયું છે। શું કહે છે? બહુ સરસ વાત કહે છે કે જો આપણે ધ્યાન યોગ તરફ, આ ધ્યાન એક યોગ કહેવાય, અને ધ્યાન યોગ તરફ જો આપણે આગળ વધવું હોય તો એના માટે સૌથી પહેલા કરવું શું જોઈએ? આપણે બે વખત અહીંયા ગઈકાલે પરમ દિવસે જ્યારે બે પૂજન પણ આપણે કર્યા, બરાબર છે? ડાબો હાથ આપણે હૃદય પર સ્થાપિત કરી અને પછી એક મંત્રોચ્ચાર બોલતા હતા। શું મંત્રોચ્ચાર હતા? કદાચ મંત્રોચ્ચાર ના આવડે તો કઈ વાંધો નહીં, કારણ કે બધાને આવું બધું મોઢે ના હોય, કઈ વાંધો નહીં, પણ એનો પર્પસ શું હતો, એનો હેતુ શું હતો? એનો ઉદ્દેશ શું હોય? જે હૃદય ઉપર આપણે હાથ રાખ્યો અને એક મૈત્રી કરાર માટે એક પરમ તત્વ સાથે આપણે કમિટમેન્ટ કરી કે હું જે મારા હૃદય ઉપર હાથ રાખું છું તો હવે 14 રાજલોકના સર્વ જીવો સાથે હું મૈત્રીનો નાતો બાંધું છું, મૈત્રીનો એક કરાર કરું છું, બરાબર છે? કમિટમેન્ટ આપું છું। એટલે જ્ઞાની પુરુષો પણ અહીંયા બહુ સરસ વાત આપણને સમજાવી રહ્યા છે કે જો ધ્યાન તરફ આગળ વધવું હોય, ધ્યાન આત્મલક્ષી પણ હોય અને ધ્યાન બેધ્યાન પણ હોય। ઘણી વખત કામ કરતા હો અને કામમાં ઉતાવળમાં થોડુંક કામ આડું અવળું પણ થઈ જાય તો આપણને કહેનારા શું કહે? કેમ ધ્યાન નથી કામમાં? બેધ્યાન છો? લક્ષ્ય નથી રહેતો? બરાબર બોલે ને, આવા શબ્દો મળે ને, આપણે પણ ઘણી વખત કોઈને કીધા હોય। હા બરાબર છે, હે? હા બરાબર છે, સાચા છો। બાપા કહે છે ખાંડના બદલે મીઠું નાખી દે, સમજ્યા ને બાપા શું બોલે? હા, ખાંડના બદલે મીઠું નાખી દે તો પછી શું બોલાય? પછી શું કહે સામે વાળા? કેમ ધ્યાન નથી રહેતું? બરાબર, એટલે ત્યાં તો કોઈ તમે હાથ જોડીને આંખો બંધ કરીને મુદ્રા કોઈ પકડીને કે ધ્યાનમાં બેઠા નથી, છતાંય શબ્દ શું બોલાયો? ધ્યાન નથી રહેતું, ધ્યાન ના એમ કમે ચિત્ત ક્યાં છે? બેધ્યાન થઈ ગયા, બેધ્યાન નથી થયા। કાર્ય માટે લક્ષ્ય હતો, કામ બરાબર કરતા હતા,
પણ થોડાક એ મનના અંશો છે ને, એ મનના માનસિક અંશો ક્યાંક બીજે ડાયવર્ટ થઈ ગયેલા. હા, માનસિક અંશો, માનસિક જે પૂતગલો છે, મનોવર્ણનાગત જે ભાવો છે, એ મનોવર્ણનાગત ભાવો ક્યાંક થોડાક ડાયવર્ટ થઈ ગયા. કામ એ જ શરીર કરે છે, શરીર એ જ કામ કરે છે, કાર્ય ચાલુ છે, છતાંય પણ માનસિક જે પૂતગલો, માનસિક વર્ગણાઓ જે છે એ ક્યાંક બીજે ડાયવર્ટ થઈ ગયેલી અને સાકરના બદલે મીઠું નખાઈ ગયું. થોડાક સમય પહેલા હમણાં એક ઘટના બની હતી, આ 2-3 વર્ષ પહેલા જ. એક શ્રાવક અમારી પાસે આવ્યા, એક ભાઈ આવ્યા અમારી પાસે. ભાઈ રસોઈમાં બહુ માહિર, બહુ એટલે બહુ માહિર. હવે બન્યું એવું કે એના આગળ, એ મુંબઈથી આવેલા અને રસોઈ એમણે બનાવી ખરી, પણ એના આગળ જે રસોડું સંભાળતા હતા ને, એમને જરાક ક્યાંક કામ કરવું હતું એટલે બહાર નીકળી ગયેલા. હવે બન્યું એવું કે આ ભાઈ એમના ઘરે પાછા મહાત્મા વહોરવા આવ્યા. મહાત્માને પૂછ્યું કે ભાઈ મહાત્મા, આજે અમારે આ રસોઈ વાપરવી છે, આપને શું ફાવશે? તો મહાત્માએ કીધું જે તમારા માટે બનાવવું હોય અમને ચાલશે. એમણે દાળ ઢોકળી બનાવી. એમણે કીધું કે મેં દાળ ઢોકળી ઘણા દિવસથી વાપરી નથી, તો મને દાળ ઢોકળીની ઈચ્છા છે, હું મારા માટે દાળ ઢોકળી બનાવીશ, મારે સાહેબ તમને ચાલશે? તો મહાત્માએ હા પાડી દીધી. એક જ છાણા હતા, એક જ મહાત્મા હતા, એટલે એમણે કીધું તમે જે બનાવો મને ચાલશે. પૂછવાનું તો કોઈને હતું નહીં, પોતે એકલા હતા. હવે દાળ ઢોકળી તો બનાવી, પણ દાળ ઢોકળીની અંદર મીઠું નાખવું પડે ને, મીઠું નાખવું પડે. તો મીઠાના જેવું જ પદાર્થ બીજું બાજુમાં રહેલું, આય પીસેલું, આય પીસેલું, બંને પીસેલા. હવે મીઠું નાખતા જાય, જે પ્રમાણમાં 2-4 જણાની રસોઈ બનાવી એ પ્રમાણે મીઠું નાખ્યું, સાલ્ટ નાખ્યું, પછી હલાવી કરી અને ચાખ્યું, મીઠો નાય. પાછું બધા હલાવ્યું, મીઠો નાય, પાછું નાખ્યું. દાળ ઢોકળીની અંદર સ્વીટનો પ્રભાવ વધતો જાય છે, મીઠાશનો પ્રભાવ વધતો જાય છે, ગળપણ વધતું જાય છે, પણ એમાં મીઠું નથી આવતું. થોડીક વાર રહી પેલા વર્કર ભાઈ પાછા આવ્યા, જે રસોડું સંભાળતા હતા એ પાછા આવ્યા કે ભાઈ આમાં જરાક ચાખતું, મને કઈ તકલીફ તો નથી ને, મને કઈ સ્વાદમાં અલગ તો નથી જણાતું ને? કે ભાઈ આમાં તમે મીઠું નથી નાખ્યું? હા, પણ મીઠું નાખું છું, પણ મીઠું આનો સ્વાદ જ નથી આવતો. પેલો ભાઈ બીજા છે એ ચાખે છે, બેન છે એ ચાખે છે, કે છે કે ભાઈ આમાં તો ઘડપણ બહુ આવે છે, શું નાખ્યું તમે? કે મીઠું જ નાખ્યું. ચિત્ત ક્યાં છે? ધ્યાન ક્યાં છે? એક વખત ભૂલ થઈ, બીજી વખત ભૂલ થઈ, ત્રીજી વખત ભૂલ થઈ, ચોથી વખત ભૂલ થઈ. હવે ખબર પડી છે કે આની અંદર સાકર ભરેલી છે. 2 સરખા પાત્ર છે, 2 સરખા દ્રવ્ય દેખાય છે બહારથી, પણ એના સ્વાદ બંનેના અલગ છે. જો એ સ્વાદને ધ્યાનપૂર્વક લક્ષ્ય ન રાખ્યું, જ્ઞાની ભગવંતો કહે છે કે ધ્યાન, મૈત્રી એ ધ્યાનનું પ્રથમ પગથિયું છે. આ જગતની અંદર તમે કોઈ પણ પ્રકારની સાધના કરવા માટે જ્યારે તત્પર થાઓ છો, સાધનાને સિદ્ધિના માર્ગે લઈ જવી છે, સિદ્ધિના પગથિયા ચડાવ્યા છે, તો સર્વપ્રથમ પહેલું પગથિયું આવે છે મૈત્રીનું. મૈત્રી જો આપણે બરાબર એના પાયા, જે બરાબર મૈત્રીના સમજ્યા ને, એના પાયાને સમજો. આ એક મકાન છે, ભલે ઉપાસની છે, પણ આખરે કહેવાશે તો શું, મૂળ ભાષાની અંદર આ એક મકાન છે. મકાન ગમે એટલું ઊંચું, ગમે એટલું મજબૂત બનાવો, ગમે એટલું એમાં સારું ફર્નિશ કરો, સારા રંગ રોગાણ કરો, સારા બારી દરવાજા નાખો, સારી એમાં ડિઝાઇનો કરો, સારું ફર્નિચર ગોઠવો, પણ એના જો પાયાને મજબૂત ના કર્યું, એના પાયાને જો બરાબર રીતે જો મજબૂત ના કર્યું, ભગે ચડ્યો, તો ગમે એટલા સારા મંડાણ કરશો, પણ એ મંડાણ આખરે તો એક સમય ધ્વસ્ત થવાના જ છે. સાધના કરવી છે, આગળ વધવું છે, આત્માને ઉન્નતિના પંથે લઈ જવો છે,
જીવનને સારું બનાવવું છે, જીવનને સફળતાના માર્ગે લઈ જવું છે, જીવનને સાર્થક કરવું છે, તો ભાગ્યશાળીઓ એના માટે એક જ રસ્તો છે, સર્વપ્રથમ અને શ્રેષ્ઠાથી શ્રેષ્ઠ માર્ગ છે કે મૈત્રીનો માંડવો બાંધો. પહેલા મૈત્રીનો પાયો નાખો. મૈત્રીનો પાયો તમારા કે મારા જીવનની અંદર આપણને આજે લાગશે કે જેની સાથે મારે બગડ્યું છે, જેની સાથે મારે જામતું નથી, હવે એને એક બે ચાર ને નહીં બોલાવો કે એક બે ચાર સાથે સંબંધ નહીં રાખો તો ફેર શું પડશે? પણ પગથિયું જ હજી નહીં ચડાય આપણું. હા, જેટલા આત્માઓ આ જગતમાંથી મુક્ત થયા, પાયામાં શું બાંધ્યું છે? સૌથી પહેલો પાયો શેનો મજબૂત કર્યો? શેનો મજબૂત કર્યો? પ્રાર્થના પરમાત્માને 10 ભાવ સુધી કમળ અને મરુભૂતિના ભાવથી એમને એક વેર ચાલ્યું છે. બંને ભાઈ છે, સગા ભાઈ છે. કમળ અને મરુભૂતિ એ બંને સગા ભાઈ, એક માતા પિતાના બંને દીકરા. પણ એ કમળ અને મરુભૂતિનો મરુભૂતિને કમળ સાથે વેર નથી, પણ કમળને મરુભૂતિ સાથે વેર છે. બચપણ પણ કેવું ભાવ ભર્યું ગયું, એકદમ પ્રેમ લાગણી સાથે ગયું, વીત્યું, યુવાન થયા, સંસાર મંડાયો, અને અહીંયા જે સંસાર મંડાયો ત્યાંથી થોડી ગરબડ ચાલી. ગરબડની અંદર એટલું જ ચાલ્યું કે મરુભૂતિના પત્ની સાથે, મરુભૂતિ એ નાના ભાઈ છે, કમળ એ મોટો ભાઈ છે, અને નાના એવા મરુભૂતિની પત્ની સાથે કમળને લાગણી બંધાઈ ગઈ. લાગણી એ એટલી વિકસિત થતી જાય છે, એટલી વિકસિત થતી જાય છે કે મર્યાદાઓ પણ ઓળંગાતી જાય છે, અને ઈ મર્યાદા ઓળંગાઈ ગઈ. અહીંયા મરુભૂતિના પત્ની મિચ્છામી દુક્કડમ કમઠના પત્ની એ દિયર એવા મરુભૂતિને સમજાવે છે કે તમારી પત્ની અને મારા પતિનો કોઈક આડ સંબંધ છે, તમે થોડું ધ્યાન રાખો. મરુભૂતિને સર્વપ્રથમ તો વિશ્વાસ નથી આવતો કે મારી પત્ની આવું કરે જ નહીં, પણ મારો ભાઈ એનાથી સારો છે, મારો ભાઈ આડાવડે રસ્તે જાય જ નહીં. કારણ કે અહીંયા જે બંનેનો સંબંધ છે ને, ભાઈઓનો સંબંધ, નાના ભાઈ મોટા ભાઈને એકદમ શ્રદ્ધાથી ચાલી રહ્યા છે. મોટા ભાઈ જે આદેશ કરે છે, નાનો ભાઈ એના પહેલા એ આદેશને જીવવા માટે તત્પર છે. અહીંયા નાના ભાઈને વિશ્વાસ નથી આવતો કે ભાભીજી જે કહી રહ્યા છે એ સાચું નથી લાગતું એને, પણ ક્યારેક ક્યારેક હદ હજી વધતી જાય છે ત્યારે એના પત્ની એને હજી સાવચેત કરે છે કે ભાઈ સમજ, ભાઈ સમજ, ભાઈ સમજ, ધ્યાન રાખ. લક્ષ્મણ રેખા હવે ઓળંગાઈ ગઈ છે, અને કોઈક સમય મરુભૂતિને પણ આ ખ્યાલ આવ્યો કે ભાભીજી જે કહી રહ્યા છે એ સાચું છે. પોતાની પત્નીને તો કઈ ડાયરેક્ટ તો એક સ્ત્રી જાતિ છે એને ન કહેવાય, પણ પત્નીને કોઈ વાળવા માટે અલગ પ્રયાસ કરી રહ્યા છે. આ બાજુ મોટા ભાઈને પણ સમજાવી રહ્યા છે કે ભાઈ, જે હું જોઈ રહ્યો છું, જે મને સંભળાઈ રહ્યું છે એ થોડું વિચિત્ર છે, અને આ માર્ગ આપણે અપનાવવા જેવો નથી. તમે તમારા સંસારમાં સુખી રહો છો, હું મારા સંસારમાં સુખી રહું છું. આપણા સંસારની અંદર કે આ કાંકરી ચાળો શું કામ? સુખી સંસાર એની અંદર વેમાળ શું કામ સર્જાય? ભાઈ, ઉન્માર્ગથી સન્માર્ગ તરફ આગળ વધો. ઉન્માર્ગથી હટી જાઓ, સન્માર્ગમાં સ્થિર થઈ જાઓ. કમઠ સમજતા નથી, અને ગાડી તો પૂરપાટ રીતે દોડી રહી છે, પણ અહીંયા માતા પિતા મરુભૂતિ અને કમઠના માતા પિતા સ્વર્ગે સીધા રહ્યા છે.
હવે મરુભૂમિને કહેવા માટે વડીલ તરીકે કોઈ ઘરે છે નહીં. કોને કહું? આ મારી ફરિયાદ છે, કોને સમજાવું, કોને કહું, કોણ એનો રસ્તો કાઢે? અને રસ્તાની અંદર કમઠ એ પુરોહિત છે, રાજ્યનો પુરોહિત છે, એટલે એનું માન રાજસભાની અંદર છે. મારા ભાઈનું માન રાજસભામાં છે. જો આ ફરિયાદ, જો આ ધામ હું રાજા તરફ લઈ જઈશ તો રાજા એ આપણા પાલક છે, રાજા એ આપણા માલિક છે, અને રાજા એને સમજાવશે. આ ફરિયાદ મહારાજા પાસે ગઈ છે. કમઠને ખબર પડી કે મારા ભાઈએ, નાનાએ મારી ફરિયાદ મહારાજા પાસે કરી છે. મહારાજા એને સમજાવ્યા કર્યા, પણ તે છતાંય એ વળતા નથી, વાળ્યા વળતા નથી. અને હવે હદ એટલી વધી ગઈ છે, છડે ચોક બધું થઈ રહ્યું છે. મરુભૂમિથી આ જોવાતું નથી, સહન થતું નથી. ફરિયાદ ઓર વધી ગઈ અને હવે આ કમઠને દેશ નિકાલની સજા થઈ છે. રાજાના કયા છતાંય પણ મહારાજાને હવે વડીલ તરીકે મરુભૂમિએ સ્થાપ્યા છે કે તમે જ અમારા વડીલ છો, તમે જ અમારા સર્વસ્વ છો. જો તમે વાંધો ન હોય તો મારા ભાઈને સમજાવો. અહીંયા કમઠ સમજતા નથી, હદ ઓળંગાતી જાય છે અને કમઠને દેશ નિકાલ કરવામાં આવે છે. કમઠ નીકળી ગયા છે. અપમાન થયું, હદ હડતું અપમાન થયું. બહુ મને બુરું લાગે છે, બહુ મને ખરાબ લાગે છે કે મારા નાના ભાઈએ મારી સાથે આ રમત રમી અને હવે હું એને કરીને દેખાડીશ. ત્યાંથી જય કરી આગળ વધે છે. કેટલાક તાપસો એને આશ્રમ દેખાય છે અને આશ્રમમાં જઈ કરીને ત્યાં એ રહે છે. આશ્રય તો ક્યાંક તો ખપે ને, રહેવા કરવા ક્યાંક તો રસ્તો ખપે ને, માર્ગ. આશ્રમમાં રહે છે, મહાત્માઓ સાથે રહે છે. રહી કરીને હવે એને થાય છે કે ઘરમાં તો મારું માન નથી, ગામમાં મારું માન નથી, મારા નગરની અંદર પણ મારું માન નથી. હવે જાવું તો ક્યાં જાવું? બસ આ જ મારા માટે સાંજ. અને આમ કરતા કરતા કેટલાક સમય પછી એ સંન્યાસ ગ્રહણ કરે છે. ભાગ્યશાળીઓ, આ દેશ એક પહેરો એ બહુ ઈઝી છે, બહુ સહજ છે, બહુ સીધું છે, બહુ સરળ છે. પણ આ વેશને વફાદાર રહેવું, વેશને પાળવું અને વેશને માથે સુધી લઈ જવું ને, એની પારવી સમજવી, એની ઓળખ સમજવી બહુ અઘરી છે. અહીંયા કમઠ વેશ તો ભગવો ધારણ કરી લે છે, પણ અંદર એક ગાંઠ બંધાયેલી છે. શું છે? અંદર એક ગાંઠ બંધાયેલી છે કે મારા સુખી સંસારની અંદર, મારી ભૌતિકતાની અંદર, મારા ભોગ વિલાસની અંદર મારા નાના ભાઈએ મને અડખેલીઓ કરી, મને નગરમાંથી હળધૂત કરાવી નાખ્યો. હું હવે એને ના છોડું. આજે નહીં તો કાલે મોકો મળશે, આ ભાવમાં નહીં તો પરભાવમાં પણ મને મોકો મળશે. ભાગ્યશાળીઓ, આ મોકાને જોવા માટે, મોકાની તક જોવાને માટે જ્યારે મોકો મળશે, આ વર્ષે નહીં તો પરમ વર્ષે, આ દિવસે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, આમ કરતા કરતા દિવસોના દિવસો ચાલે જાય છે, મહિનાઓના મહિનાઓ વીતતા જાય ને વર્ષોના વર્ષો વીતતા જાય. પણ ક્યારેક તક મળે અને ક્યારેક નોય મળે. બરાબર? ક્યારેક મોકો મળે, ક્યારેક એમને એમ હાલ્યો જાય અને એમને એમ આંખ બંધ થઈ જાય અને એમને એમ આ જીવાત્મા અહીંયાથી વિદાય થઈ જાય. કઈ તેજ બહુ સરસ વાત કરે છે. કઈ તેજ બહુ સરસ વાત સમજાવે છે. હેત હોમસે કહેજો હિયો ઠાર્યો, હેત હોમસે કહેજો હિયો ઠાર્યો, उनके पन चौवाजे और चौवाजे हेत हमसे के जो हियो ठारो उनके पन चौवाजे ने वे जैसे के जो जीव आयो, वे जैसे के जो जीव आयो उनके पाप चौवाजे. हेत हमसे के जो हियो ठारो उनके पन चौवाजे ने वे जैसे के जो जीव आयो उनके पाप चौवाजे. मरुभूमिए
વેર અને ઝેરથી જે કર્મ બાંધ્યા, કમઠ આટલી હદ વટાવી જાય છે કે મરુભૂતિ પ્રત્યે એને એક વેરની ગાંઠ બંધાઈ ગઈ કે હવે આ મરુભૂતિને હું છોડીશ નહીં. વેર મળી ગયો, હા, બીજ વવાઈ ગયું. શું થઈ ગયું? યા બીજ વવાઈ ગયું, વેરનું બીજ વવાઈ ગયું. મરુભૂતિ નિર્મળ છે, કમઠ મેલ લઈને બેઠા છે. કમઠ વેશ પહેરી લીધું છે, સાધુપણું પ્રાપ્ત થઈ ગયું છે, છતાંય વેર પકડીને બેઠા છે. આ સંસારની અંદર રહ્યા છતાંય પણ મરુભૂતિજી સંસારમાં રહ્યા છતાંય પણ મેં બહુ મોટી ભૂલ કરી કે રાજા પાસે મેં ફરિયાદ કરી અને રાજાએ મારા ભાઈને દેશ નિકાલ કરી દીધો. અરે બિચારા ક્યાં હશે, શું કરતા હશે, કઈ પરિસ્થિતિમાં હશે, શું ખાતા હશે, શું પીતા હશે, રહેવા માટે શું, પહેરવા ઓઢવા માટે શું, સુવા માટે એમને શું મળતું હશે, બિચારાની પરિસ્થિતિ મારા ભાઈને શું થતી હશે. આ ઘરમાં બેઠા બેઠા બહુ શોધખોળ કરાવે છે અને જ્યારે પણ એને ક્યાંય સમાચાર નથી મળતા પોતે પણ ભાઈને શોધવા નીકળી પડે છે કે ગમે ત્યાંથી ભાઈએ ભૂલ કરીને આટલું જ હતું ને, એમાં મારી ભૂલ હતી કે મેં મહારાજાને ફરિયાદ કરી. એના કરતા મેં હજી બીજો કોઈ રસ્તો શોધી લીધો હોત ને તો આમાં આવું ન થાત. એ પોતાના સંસારમાં સુખી હોત ને હું મારા સંસારમાં સુખી હોત, પણ મેં ફરિયાદ કરી મહારાજાને. આ બહુ મેં મોટી ભૂલ કરી લીધી અને મહારાજાએ એને દેશ નિકાલ કર્યો. હવે રાજ આજ્ઞા છે, એ રાજ આજ્ઞા તો ઉઠાપાય નહીં. જો હું પાછું વાળવા જાઉં, હું જો પાછું વાળવા બી જાઉં તો પણ મુશ્કેલી. હવે શું? ભાઈને ઘણે ઠેકાણે શોધખોળ કરાવે છે, ક્યાંથી પણ મારા ભાઈ પ્રાપ્ત થાય, પાછા આવે ઘરે, પણ ભાઈ મળતા નથી. એક સમયની ઘટના છે કે મરુભૂતિજી જંગલની અંદર ક્યાંક ગયા છે અને જાતા જાતા આજે એમને સમાચાર મળ્યા છે કે તમારા ભાઈએ સંન્યાસ લીધું છે, તમારા વડીલ બંધુએ સંન્યાસ લીધું છે, સાધુ બની ગયા છે, સાધક બની ગયા છે, સાધના કરે છે. ઓહો હો હો હો, મારા ભાઈ એને સંન્યાસ લઈ લીધો, એ સાધનાના ગૌ તપસ્વી થઈ ગયા, આટલા જબરદસ્ત સાધક થઈ ગયા. કેવો એમનો ભૂતકાળ અને કેવું એમનું આ વર્તમાન કાળ. ધન્ય છે મારા ભાઈને, ધન્ય છે. ક્યાં છે, શું કરે છે, મને સમાચાર આપો. મારા ભાઈ ક્યાં છે, મારા વડીલ બંધુ ક્યાં છે, જે મારા માતા અને પિતાની ગેરહાજરીમાં મારા માતા અને પિતા તરીકે હતા, એનો દરજ્જો એ હતો. મારા ભાઈ ક્યાં છે, મને બતાવો, જગ્યા બતાવો. કોઈ એમને ઠેકાણું આપે છે, ભાઈ તારા ભાઈ અહીંયા છે, અને ફાટ નીકળી ગયા છે ભાઈની શોધખોળ કરવા માટે. ભાઈ ત્યાં જઈ કરીને દૂરથી જોયે છે કે તો કોઈ એવા સાધક, માથે તાપ છે, નીચે પણ ધરતી તપી રહી છે, બહાર બપોરનો સમય છે અને આવી ગરમી કાળઝાળ વરસી રહી છે. એવી કાળઝાળ ગરમીની અંદર ઉપરથી પણ તાપ અને નીચે ધરતીનો પણ રેતીનો પણ તાપ છે. મારા ભાઈ સાધના કરી રહ્યા છે. ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે મારા ભાઈને. અને ભાઈ પાસે જઈ કરી જેટલા ભાઈને જેવા ભાઈને દેખાયા એની સાથે પગ પણ એમના ઉતાવળે ઉપડ્યા, દોડતા જઈ કરીને ભાઈના શ્રી ચરણોની અંદર મસ્તક ઝુકાવી દે છે. આ જ મારા ભાઈ છે, આ જ મારા ભાઈ છે. ધન્ય છે, ધન્ય છે મારા ભાઈને. જો તો ખરા શરીરની અવસ્થા શું કરી નાખી છે, કેવું શરીર એકદમ કાળું કાળું, કેવું શરીર એકદમ કૃશ કરી નાખ્યું છે, હાડ ચામ જાણે એક કરી નાખ્યા છે. કેટલી ઘોર સાધના કરે છે મારા ભાઈ. ધન્ય છે મારા ભાઈને, ધન્ય છે મારા ભાઈને. હું જલ્દીમાં જઈ કરી આ ભાવમાં કરેલી મેં ભૂલ જે છે એ ભૂલને હું ક્ષમા માંગી લઉં, ક્ષમા માંગી લઉં, હું ભૂલની માફી માંગી લઉં.
મારા થકી મારા ભાઈને ઘર છોડવાનો અવસર આવ્યો હતો. મારા થકી મારા ભાઈને આજે પોતાના સંસાર પરિવારને છોડવાનો વારો આવ્યો હતો. મારા થકી આ ભોગ વિલાસના સાધનોમાંથી મારા ભાઈને મુક્ત કરવામાં આવ્યા છે, છૂટા કરવામાં. હું સંસારમાં સુખી છું અને મારો ભાઈ આ જંગલની અંદર સાધના કરે. ભલે સાધક બની ગયા એની ના નહીં, સાચો રસ્તો અપનાવી લીધો એની ના નહીં, પણ આ જન્મની અંદર બાંધેલું જે વેર છે, મારા લીધે મારા ભાઈને કેટલું ખરાબ લાગ્યું હશે, કેટલું એને ભોગવવું પડ્યું, કેટલું એને વેઠવું પડ્યું, કેટલા એને અપમાન સહન કરવા પડ્યા. ધિક્કાર છે મારી જાતને, માફી માંગો. આ બધા જ વિચારોને સતત ઘૂંટતા ભાઈ મરુભૂતિજી કમઠ પાસે પહોંચી ગયા. અને જેવા કમઠ સાધક પાસે, મુનિ પાસે પહોંચ્યા અને એને ખોળામાં માથું રાખી કરી ભાઈને ખમાવી રહ્યા છે. ભાઈ મને ક્ષમા કરો, મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમે સાધક તો બની ગયા, પણ હું આવી અવસ્થામાં ક્યારે આવીશ કે તમે જે ભૂલોને ભૂલી કરી અને તમે સાધુપણું સ્વીકારી લીધું અને હું ક્યારે આવું સાધુપણું સ્વીકારીશ. તમે સંસારથી વિરક્ત થઈ ગયા, હું ક્યારે આ સંસારથી વિરક્ત થઈશ. ભાઈ મને ક્ષમા કરો, માફી આપી દો. પેલાને ખબર પડી, કમઠ તાપસજીને ખબર પડી કે આ તો મારો ભાઈ છે, આ તો મારો ભાઈ મરુભૂતિ છે, નાનો છે. હા, એના થકી જ મને તકલીફ હતી, એણે જ મને દેશ નિકાલ કરાવ્યો, એણે જ મારી ફરિયાદ રાજા પાસે કરાવડાવી, એના થકી જ મને મારા ભોગ વિલાસને છોડવા પડ્યા. મારો સંસાર બહુ રડિયામણો ચાલતો હતો, પણ કારણ આ જ છે, અને આ કારણ છે, પણ ક્રિયા શું કરી હતી એ એને યાદ નથી. કારણ દેખાયું પણ કારણની પાછળ ક્રિયા એને ના સમજાય કે મારી પોતાની પણ ક્યાંક ભૂલ હતી એ ના દેખાય એને. બહુ સરસ. જ્ઞાની પુરુષો કહે છે કે ધર્મની શરૂઆત ક્યાંથી થાય છે? ધર્મની શરૂઆત સ્વદોષ દર્શનથી થાય છે. આ મરુભૂતિએ પરદોષ દર્શન કર્યા અને મિચ્છામી દુક્કડમ કમઠે પરદોષ દર્શન કર્યા, જ્યારે મરુભૂતિએ સ્વદોષ દર્શન કર્યા. મરુભૂતિ નાના ને, મરુભૂતિએ સ્વદોષ દર્શન કર્યા કે મારા થકી મારા ભાઈને તકલીફ થઈ, જ્યારે કમઠે પરદોષ દર્શન કર્યા કે મારા ભાઈ થકી મને જંગલવાસી બનવું પડ્યું. હવે માફી માંગવા આવ્યો. જ્યારે મેં આ સાધુપણું લઈ લીધું, હવે આમાંથી છૂટી પણ ના શકું, હે ને? હવે આ વેશ ના બદલાવી શકું. હવે તું માફી માંગવા આવ્યો. ત્યારે ક્યાં ગયો હતો? જ્યારે રાજા પાસે ફરિયાદ કરી, એક નહીં, બે નહીં, 4 વખત ફરિયાદ કરી, અનેક વખત ફરિયાદ કરી, અને રાજાએ જ્યારે મને દેશ નિકાલનો આદેશ આપ્યો, ત્યારે ક્યાં ગયો હતો? આજે તું ડાયો બનવા આવ્યો છે, આજે તું એકદમ લાગણી વાળો બનવા આવ્યો છે, ત્યારે ક્યાં ગયો હતો? શું થયું હતું ત્યારે? આ બધું મનમાં બોલે છે. કર્મ તમારું કે મારું જીવાત્મા ક્યાંથી બાંધે છે? વચનથી, વચન પૂતગલથી, વચન વરગાણાથી ઓછું બંધાય છે. કાય યોગથી કદાચ કર્મ ઓછું બંધાય છે, પણ માનસિક યોગથી કર્મ આ જીવાત્મા વિશેષ વધુ ને વધુ બાંધી લે છે. આ વચન યોગ ક્યાં ચાલે છે આપણું? કાય યોગ ક્યાં ચાલે છે? એના કરતા મન યોગ આપણું ક્યાં ચાલે છે? આ પ્લેટફોર્મ છે, મન જે છે ને એ પ્લેટફોર્મ છે. રસોઈ ક્યાં કરો? પ્લેટફોર્મ ઉપર ને. કોઈ પણ વાતનો, કોઈ પણ કાર્યનો પેલા પ્લેટફોર્મ તો બાંધો ને, હે ને? એનો ધોળો બાંધો, એનું પ્લાન બનાવો. અહીંયા મન જે આપણું છે એ મન પ્લેટફોર્મ છે, એનો પાયો છે, એના ઘડતરના આ બીજ છે. મરુભૂતિએ ક્ષમા માંગી લીધી, પણ કમઠે ક્ષમા બહારથી કદાચ આપી દીધી. અરે ભાઈ હું ભૂલી ગયો કે આમ કે તેમ, કે જે હશે એ ક્રિયા, પણ વેર અંદર તો એવું અંદરે ખદબદી ઉઠ્યું, એવું ખદબદી ઉઠ્યું
આટલા સમય સુધી વેર તો ખદબદી ઉડતું હતું, પણ આજે તો એની અંદર જાણે પૂરપાટ મોજા ઉછળ્યા હોય. આજે એના ઉપર પૂરપાટ મોજા ઉછળ્યા અને એ મોજાએ એને શું કરાવ્યું? એ મોજાએ એને અંદરથી વેર વૃત્તિ જાગૃત કરાવી કે નહીં ઉઠ ચાલ, આ તો અત્યારે તને ડાયો બનવા આવ્યો છે, અત્યારે તારી પાસે શાંત થઈ કરીને માફી માંગવા આવ્યો છે. જ્યારે હવે એને બધું મળી ગયું ને, આ પ્રોપર્ટી, જાયદાદ, માલ, મિલકત બધું એનું મળી ગયું, એનું પોતાનું થઈ ગયું, ત્યારે આજે મારી પાસે એ માફી માંગવા, હવે એને ખબર જ છે હું આવવાનું નથી પાછો ઘરે. ભાગ્યશાળીઓ, કપડાં સીવવા માટે જ્યારે સોય અને દોરો લેવાનો હોય, કપડાં સીવવા માટે જ્યારે સોય દોરો લો અને વચ્ચે જ દોરામાં જો ગાંઠ આવે, દોરામાં જો વચ્ચે જ ગાંઠ આવી જાય તો કપડાં કેવા સરસ સીવાય. કપડાં સીવવામાં કેટલી મજા આવે, દોરો કેવો સહજતાથી કપડામાંથી પાસ થઈ જાય. થાય ને? ના થાય, ના થાય. કારણ કે વચ્ચે ગાંઠ સરસ સતત ખૂંચ્યા કરે છે, સતત આડી આવે છે. એ ગાંઠને છોડશો ત્યારે જ દોરો બરાબર પાસ થશે કપડામાંથી. હા, સાચી વાત છે. સાધુપણાની અંદર એટલે ક્યાંય છે ને, ક્યાંય જતા ક્યાંય પણ બનતા સુધી કોઈ વસ્તુને ગાંઠ ન અપાય. ગાંઠ બી આપવી હોય ને અમારા માટે તો ગાંઠ પ્રોપર ગાંઠ ન આવે. તમે જે ગાંઠ આપો ને એવી ગાંઠ ના આવે. સાધુને એટલે તો નિર્ગ્રંથ કયા, સાધુને એટલે જ નિર્ગ્રંથ કયા. મુનિ કયા, શ્રમણ કયા, શ્રમણી કયા, સાધુ કયા, ઘણું બધું એના માટે બિરુદની ભાષા અપાય સાધુ માટે. પણ એમાં એ બિરુદની અંદર, એ ભાષાની અંદર સાધુ માટે એક નિર્ગ્રંથનું બિરુદ પણ પ્રાપ્ત થયું. નિર્ગ્રંથ એટલે શું? કે ગાંઠ વગરના હોય એ સાધુ હોય. બહાર તો કદાચ ગાંઠ ક્યાંક આપવી પડે કે ના આપવી પડે એ પછીની વાત છે. એટલે આ ગાંઠ ન આપીએ ને એટલે સતત ખ્યાલ રહે કે સાધુ ક્યાં કોઈને ગાંઠ ના આપે, બહાર તો ના આપે, પણ સાથે અંદર મનમાં ક્યાં કોઈના માટે, કોઈ જીવ પ્રત્યે, કોઈ આત્મા પ્રત્યે ક્યારે પણ, કોઈ સંઘ માટે, કોઈ સમાજ માટે, કોઈ પરિવારના વ્યક્તિ માટે, કોઈ ભૂતકાળના સંસારી આત્માઓ માટે, કોઈ ભવિષ્યકાળમાં જેની સાથે પણ સંબંધ થવાના છે, ઓળખાણ પરિચય જેટલું પણ થવાનું છે, ક્યાંય પણ કોઈના માટે એ સાધુ ક્યારે ગાંઠ ન રાખે. એના માટે સાધુને નિર્ગ્રંથ કયા. સમજાય છે? સાધુને શું કયા? નિર્ગ્રંથ. શેના માટે કયા? ગાંઠ વગરના. અમે જે તમારે કદાચ ઓલા જબલા થેલી કે એવું બધું હોય ને, તમારે 2 કડાવાળી આપણી થેલી, એને પણ તમે જેમ ગાંઠ આપો ને એવી રીતે અમે ગાંઠ ન આપીએ. તમે તો આમ કરીને આમ મારી લગાવી દો ગાંઠ, મારી તો નહીં દેવાની, ગાંઠ લગાવી દો. અમારે ગાંઠ મારવાની જ નહીં, લગાડવાની જ નહીં. ગાંઠ મારવાની તો નહીં જ. શું બોલો ત્યાં? શું બોલો? ઘંટ માર્યો, તાળો માર્યો, ચાવી માર્યો, ઝાડુ માર્યો, પોતો માર્યો, ટિકિટ માર્યો. હે ને? છે ને? જી હા. જો આ તમારું હેતુ ભલે નથી કદાચ, એટલે કદાચ પણ વચન યોગ તો દંડાયો ને, વચન યોગ તો દંડાયો ને. બાપા શું બોલ્યા? ફેક્ટ છે ને, ફેક્ટ છે. ચારિત્ર જીવનની અંદર સાધુ ક્યારે કોઈ જીવ હતી. હવે આ ઓલી ગાંઠ કદાચ લગાડવી બી પડે ને, આપવી પણ કરે, પણ એ ગાંઠ આપતા પણ ત્યારે યાદ રહેવું જોઈએ કે આ ગાંઠ મારે નથી લગાડવાની, મારવાની નથી, લગાડવાની નથી. એ એનું કર્તવ્ય કરતા હોય એ કરે. પણ જો અમારી ત્યાં સજગતા હોય, સાધુ પણ આની જો ત્યાં સજગતા હોય, તો તમે ગમે એટલા આમને ગમે એટલા તાળા ચાવી આપી જાઓ ને,
આપણે ગાંઠ ક્યારેય લગાડવાની નહીં. એના માટે આણે આમ કર્યું કે આણે તેમ કર્યું કે આવા કે આ તેવા, એ જેવા છે એના કર્મ પ્રમાણે છે, એ એના કર્મ પ્રમાણે છે. આપણે સુધારવાનો પ્રયાસ કરવાનો. મૈત્રીથી માટે જ કહે છે કે મૈત્રીનો માંડવો મજબૂત બાંધો, મૈત્રીનો માંડવો એ સુશોભિત બાંધો, કે જેથી કરીને એ માંડવા પાસે જે પણ જીવાત્મા આવે ને એને અંદર અસાતા ન થાય, એને તકલીફ ન થાય, એને દુઃખ ન થાય, એને દર્દ ન થાય, બલકે એ ત્યાં જ્યારે આવે જીવાત્મા આપણા ઉદરમાં આપણી છાયામાં જ્યારે કોઈ પણ જીવ આવે ત્યારે અંદરથી એને શાતા તો મળે, કમસે કમ ઠંડક તો મળે. હા, કમસે કમ ભલે એના દર્દને આપણે ન મિટાવી શકીએ પણ એ દર્દની અંદર એને હૂંફ તો આપી શકીએ ને. દર્દને ના મિટાવી શકીએ પણ દર્દમાં હૂંફ આપી શકીએ કે આ મટી જશે, આ સારું થઈ જશે, ચિંતા ના કરો. આ સાધુનું લક્ષણ છે. એટલે સાધુને નિર્ગ્રંથ કયા, એટલે સાધુને નિર્ગ્રંથ કયા ભાગ્યશાળી. ગાંઠ વગરનો સાધુ હોય અને ગાંઠ વગરનો સાધક હોય. પર્વાધિરાજ પર્વ જ્યારે આપણા આંગણે પધારી રહ્યા છે ત્યારે સર્વપ્રથમ એ જ તૈયારી કરજો ભાગ્યશાળીઓ. અઠાઈ કરો તો એક ક્ષમાપનાની કરજો, અઠાઈ કરો તો એ ક્રોધ વગરની ક્રોધને છોડવાનું છે, અઠાઈ કરો માન માયા લોભ અહંકાર ઈગો, આની અઠાઈ ક્યારે કરી, આની પણ અઠાઈ, આના પણ 16 વત્તા આનું પણ માસક્ષમણ આજથી શરૂ થયું ને. હા, માસદર છે ભાગ્યશાળીઓ, અને માસદરથી શરૂઆત કરો. રૂડા રૂડા તપના રૂડા રૂડા ભાવોના માંડવા બાંધો. નિમનાથ પરમાત્માનો આજે જન્મ કલ્યાણકનો દિવસ, પરમ પવિત્ર આત્મા 22મા તીર્થાધિપતિ ગિરનાર મંડળ આજે 22,000 વર્ષથી જે પ્રતિમાજી જે પરમાત્મા આજે પૂજાઈ રહ્યા છે, દર્શનીઓ દર્શન કરી રહ્યા છે, ભાવ અને ભક્તિથી ભરેલા આત્માઓ જે પરમાત્માની મન મૂકીને ભક્તિ કરી રહ્યા છે, એમાં ખાસ કરીને વૃદ્ધો અને વડીલો કરતા પણ આજે જે યુવાન વર્ગ જે પરમાત્માનું નામસ્મરણ સાંભળતા એના પગ થનગની જાય છે, એના હૈયે ઝંકાર જાગૃત થાય છે અને એના હોઠે નેમ અને નેમ જાગે છે. એવા નિમનાથ પરમાત્માનો આજે જન્મ દિવસ છે ભાગ્યશાળી. શિવા માતાએ જ્યારે એ પરમ તારકને આ જગતની અંદર જન્મ આપ્યું હશે ત્યારે તો પ્રભુ પૂજાયા, લોકાલોકની અંદર અજવાળા વ્યાપી ગયા. પણ પ્રભુ પણ પૂર્વ જન્મોથી 9 ભવની પૂર્વની પ્રીતડીથી રાજુલ રમણીના સંબંધ સાથે જ્યારે આ જગતની અંદર પધાર્યા ત્યારે રાજુલને પણ ખબર નહીં હોય કે મારો આ ભવની અંદર કોની સાથે સંબંધ બંધાવાનો છે, કોના થકી મને કદાચ એનો હાથમાં મળશે કે નહીં મળે એ ખબર નહીં, પણ માથે હાથ રાજુલના હાથમાં નેમિકુમારનો હાથ આવ્યો કે ન આવ્યો એના માટે રાજુલ બહુ ભલે ઉતાવળા હતા, તલપાપડ હતા, પણ રાજુલે પણ ગાંઠ વાળેલી કે તમે મને હાથમાં હાથ ન લીધો, મારો હાથ, અને તમારો હાથ પણ મારા હાથમાં ન આપ્યો, કાંઈ વાંધો નહીં, હું પણ એક ગાંઠ વાળું છું અને ગાંઠ બાંધું છું કે આ ભવની અંદર તમે જ કહો છો ને કે 9 ભવની આપણી પ્રીતડી છે, 9 ભવના આપણા સંબંધ છે, અને આ 9મે ભવે તમે મને છોડીને જાઓ એ કેમ ચાલે? ભલે હાથમાં હાથ ન આપણે બાંધ્યો કાંઈ વાંધો નહીં, પણ તમારો હાથ મારા માથે ચોક્કસ મુકાવડાવીશ. અને રાજુલે જે ગાંઠ વાળી એક પ્રીતની ગાંઠ, એક મૈત્રીની ગાંઠ, અખંડ ભવની એક ગાંઠ, રાજુલ પ્રભુનો હાથ માથે મુકાવીને રહ્યા છે. ભાગ્યશાળીઓ, આ પ્રીત છે. 9 ભવનો અખંડ સંબંધ આ નિભાવી જાણ્યા, નિભાવી શક્યા છે. એવા નેમિકુમારનો આજે જ્યારે પરમ પવિત્ર આજે જન્મ દિવસ જ્યારે છે ત્યારે આજે ભલે જાપ કરનારા ભાગ્યશાળીઓ જપ કરી રહ્યા છે, પ્રભુનું સ્મરણ કરી રહ્યા છે, પણ આપણે પણ કોઈક અંદરથી એક ભાવ યાત્રા કરશું કે હે નેમિકુમાર, જે ક્ષણે જે દિવસે તમે શિવાદેવી માતાના
કુખેથી જ્યારે જન્મ પામ્યા હશો, કુખેથી જ્યારે જન્મ લીધો હશે આ જગતની અંદર, ત્યારે 14 રાજલોકના સર્વ જીવોને કેટલી શાતા પ્રાપ્ત થઈ હશે, શાના કારણે થઈ હશે, શાના કારણે એ જીવો શાતાને પામ્યા હશે. લક્ષ્ય અને પક્ષ કારણ એક જ હતું. એની પાછળ આ કાર્ય જે બન્યું, સર્વ જીવોને 14 રાજના સર્વ જીવોને જે શાતા પ્રાપ્ત થઈ, એ શાતાની પાછળ કારણ એક જ હતું, કાર્યની પાછળ કારણ એક જ હતું કે પ્રભુએ 14 રાજલોકના સર્વ જીવો સાથે મૈત્રી બાંધી હતી. આપણે ન બાંધી શકીએ? આપણે ન બાંધી શકીએ? સૌથી પહેલું કામ એ કરશું ભાગ્યશાળીઓ કે જે આત્મા સાથે, જે પરિવારજન સાથે, જે સંઘના કોઈ વ્યક્તિ સાથે કદાચ ક્યાંય પણ કોઈ આપણા અબોલા હોય, એકદમ દુર્ભાવ થઈ ગયો હોય, હા, જાણતા કે અજાણતા ક્યાંક મન દુઃખ થઈ ગયા હોય, ક્યાંક નાનકડી ગાંઠ વળી ગઈ હોય, તો આજે પરમ પવિત્ર દિવસ છે, માસધરનો દિવસ છે, અને આ પરમ પવિત્ર દિવસે શ્રાવણ સુધી પાંચમનો દિવસ, અને આ પરમ પવિત્ર દિવસે ભાગ્યશાળીઓ આ ગાંઠને ખોલવા માટે પ્રયાસ કરજો. કારણ કે પર્વાધિરાજ પર્વ જ્યારે આપણા આંગણે પધારી રહ્યા છે ને, એ એમને એમ નથી આવતા. એની પાછળ કંઈક આપણને હિસાબ ચૂકવવાનો છે, કંઈક યોગદાન આપવાનું છે. શું આપશું? સંપત્તિ તો વાવનારા વાવી દેશે, આપનારા આપી દેશે, લાભ લેનારા લઈ લેશે, સાધર્મિક ભક્તિ કરનારા કરી દેશે, તપ કરનારા તપ કરશે, જપ કરનારા જપ કરશે, આરાધના કરનારા આરાધના કરશે, સાધના કરનારા સાધક સાધના કરશે, પણ જે કંઈ નહીં કરી સેવા આપનારા સેવા પણ આપશે. પણ આપણે શું કરશું? હા, આપણે શું કરશું ભાગ્યશાળીઓ? પ્રભુ, આપણે શું કરશું? કંઈ નહીં કરનારા આપણે કંઈક તો કરવું પડશે ને. આ બધું તો થનારું થયા જ કરશે, પણ જો એક ક્ષમાનો ગુણ કે મૈત્રીનો ગુણ અંદર ના કેળવ્યો, ના અંદર રાખ્યો ભાગ્યશાળીઓ, તો આપણી કરેલી બધી જ સાધના એકડા વગરના આ છાર ઉપરની પણ કરશું આપણે ખાલી. સમજાય છે? છાર ઉપરની પણ કરશું ખાલી. કેવું હોય ખબર છે? બેત ઉપર પોપડો ઉખડી ગયેલો હોય, હા હા હા, ખરામાં જ્યારે રાગો કરે, ખરામાં જ્યારે રાગો કરે અને હજી રાગો બરાબર ઉખડ્યો ન હોય, એનું બરાબર પોલિશ કર્યું ન હોય, એને બરાબર સાફસૂફ કર્યું ન હોય, અને એની જે વિધિ વિધાન ક્રિયા કરવાની હોય એ ના કરી હોય, અને એના ઉપર જ પાછા છાણના લીપણ કરતા રહીએ, તો શું થાય? પાછું ઉપડીએ છે. બરાબર? રંગ રોગાણ કરવા જ્યારે તમે તૈયાર હો અને જે પોપડા ઉખડી આવ્યા હોય અને એ પોપડાને જો ઉખેડી કરી એના ઉપર ઘિસાઈ ના કરી હોય, હા, અને એને પોલિશ ના કરી હોય અને સીધો કલર લગાડી દો, તો શું થાય? છાર ઉપર લીપણ જ કર્યું ને, ફોકટ મહેનત કરી ને, એ પોપડું પાછું ઉખડી આવશે, નીકળી જશે, પાછું એ જે બાકોરો દેખાશે, પાછું જે પ્લાસ્ટરનો ભાગ દેખાશે. ભાગ્યશાળીઓ, આવા થીગડા આપણે લગાડવા નથી. હવે સાધકના પંથે આપણે આગળ વધવું છે. મૈત્રીના માંડવા બાંધીએ, અને મૈત્રીના માંડવા માટે જ્ઞાની પુરુષો ધ્યાન સાધનાનું આ જે પહેલું પગથિયું કીધું, એ પહેલું પગથિયું ચડવા માટે આપણે બધા કટિબદ્ધ બનીએ. હા, આજે નેમિનાથ પરમાત્માનો જન્મ દિવસ છે, ત્યારે આંબિલ કરનારા ભાગ્યશાળીઓ અને ન આંબિલ કરનારા ભાગ્યશાળીઓ પણ ઓમ રીમ શ્રી નેમિનાથાય નમઃ આ કાળની અંદર છે ને, જે ગુંડો કાળ ચાલે છે, અને આપણું જો પુણ્ય બળ વધારવું હોય, આ હમણાં જે હોનારતો સર્જાઈ રહી છે, એ બધી હોનારતોને જો શાંત કરવી હોય, આપણા ઉપર એ બધા ઉપદ્રવો આવવા ન દેવા હોય, આપણા પરિવાર ઉપર પણ હોનારતો આવવા ન દેવી હોય, તો એના માટે એક રસ્તો બહુ સારામાં સારો, બહુ શ્રેષ્ઠાથી શ્રેષ્ઠ ઉપાય છે કે સતત હાલતા ચાલતા બોલતા બેસતા ઉઠતા દૈનિક ક્રિયા કરતા, અને ખાસ કરીને જ્યારે તપ કરો છો ત્યારે તપની સાધનાને ઓર 4 ચાંદ લગાડવા, તપને ચળકતું કરવા માટે ઓમ હ્રીમ શ્રી નેમિનાથાય નમઃનો સતત અજપા જપ ચાલુ રાખો. નમસ્કાર મહામંત્ર એક પહેલું નમસ્કાર મહામંત્ર, અને બીજું ઓમ હ્રીમ શ્રી નેમિનાથાય નમઃ. એ પુણ્ય બળ મળશે ભાગ્યશાળીઓ.
આપણને મળશે, ઘણા બીજા ભાગ્યશાળીઓને મળશે, આપણા થકી કોઈકને જો પુણ્ય મળતું હોય, એને જો શક્તિ મળતી હોય, એને પણ લાભ મળતો હોય તો ભાગ્યશાળીઓ આ કરો. સૌથી પહેલાં પોતાનું પુણ્ય વધારવા માટે પ્રયાસ કરો. બસ આજે થોડું વ્યાખ્યાન આપણું જલ્દી પૂર્ણ કરવાનું છે. સંઘની પણ બીજી થોડી કાર્યવાહીઓ છે અને એના માટે આપણે આટલું જ કરીએ છીએ. પણ બસ હે આત્મન, તું જાગી જા, જાગી જા, જાગી જા. જોજે રે તારી જિંદગી જવાની, જોજે રે તારી જિંદગી જવાની, જિંદગી જવાની અલ્યા નથી રહેવાની, જિંદગી જવાની અલ્યા નથી રહેવાની, જોજે રે તારી જિંદગી જવાની, યુવાની દીવાની તારી નથી રહેવાની, નથી રહેવાની ભાઈ, નથી રહેવાની, જોજે રે તારી જિંદગી જવાની. ચેતરે ચેતાવું કાળ માથે ઊભો છે, ચેતરે ચેતાવું કાળ માથે ઊભો છે, ભક્તિનો બાતું ભરો છેલ્લો ફેરો છે, ભક્તિનો ભાતું ભરો છેલ્લો ફેરો છે, અંતે તો કાયા તારી રાખ થવાની, અંતે તો કાયા તારી રાખ થવાની, જોજે રે તારી જિંદગી જવાની, જિંદગી જવાની અલ્યા નથી રહેવાની, જોજે રે, હા જોજે રે તારી જિંદગી જવાની. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયો હોય તસ્મિચ્છામિ.